હા સાહેબ, બોલો શું તકલીફ છે આપને? સાહેબ આપણે આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો. હા સાહેબ, આપડા ઓલા મેં તમને કાગળિયા ઓલા મોકલ્યા હતા, કીધું હા, અમારા હા. લોકો જરાક અમને ફસાવાની કોશિશ કરે છે, હમ એટલે એ લોકોને આપડે એમ અમારું નીકળે જ છે સાહેબ. એમાં હમ આમ 300 લીટો હોતે છે એ બાજુ, અને એ લોકો ઓલી ફરિયાદ રસ્તા બારાની કરી છે, હમ પણ એ લોકો હોય તો હું આપી દેવા તૈયાર છું સાહેબ. હવે એ કોઈ લોકો ચિંતા ન કરો, હા એની હા ફરિયાદનું કશું આવશે નહીં. પણ આવી બધી બાબતે છે ને હા હા થોડાક જાગૃત બનો. આના માટે તમારા જેવા જ ભોળા ખેડૂતો માટે આપણે તાલીમ કેમ્પ રાખીએ છીએ. તમને હા કાયદાનું જ્ઞાન નથી એટલે તમને બધા ફસાવે છે. હા થોડીક તાલીમ લેવા આવશો તો તમને ઘણું બધું કાયદાનું જ્ઞાન આવશે. તમને એવું લાગતું હોય કે હા હા. રમણીકભાઈ તાલીમ લેવાનો આગ્રહ રાખે છે અને કમાવાનો આગ્રહ રાખે છે, તો ના ના તમારા ના માટે આ સાહેબ, માહિતી નથી. ના સાહેબ એવું કઈ નથી સાહેબ. પણ કંઈક શીખશો ને તો હા કોક હા પાસેથી બચી શકશો, નહીતર હા બચી નહીં શકો. ભોળા માણસોને બધાય લૂંટશે, સમજી લ્યો. હા સાચી વાત. આપણામાં કહેવત છે, ગરીબની ગાયને બધાય હાંકે. હા હા સાચી સમજ્યા? વાત. હવે સાહેબ એમાં મારે હવે હું રસ્તો ગોઠવવાનો? મારી પાસે પેન્કી ને મેં ઓલી સીટે આવી ગઈ છે આખી બધી માપડી 201 કાંઈ નંબર. ચિંતા કરો માં, એનો કેસ છે, એ હાલવા દ્યો. એને રસ્તાનો કેસ દાખલ કરી દીધો છે કે નથી કર્યો? તો હવે સાહેબ હું બ્રાન્ચમાં જાઉં પછી આ લોકોનું કઈ તમારે નથી જવું, નહીં? પહેલ એને કરવા દ્યો. હા હા સમજાણું? લોકોએ 18 જણે અરજી કરેલી છે. ભલે કરેલી રહી. અઢાર હા અઢાર હા ને આગળ જવા દ્યો. આપણે હા હા પાછળ હાલવાનું છે ડિફેન્સમાં. અને હા આવતા તાલીમ કેમ્પમાં આ બાબતનો 4 કલાકનું સેશન છે. હા. એક દી સાહેબ હું તમે રાહ જોતો હતા, તમે પાછળ આવ્યા હતા ને, હા હા હા, હું સવારમાં 7 વાગે, પણ ઠંડીનો ટાઈમ હતો ને તમે આવી ગયો હું પાચવડા ભઈલા. મને ઈ બાજુ ખ્યાલ હું જેવો જો ને. બોટાદ જિલ્લાની આજુબાજુમાં હું 3 કેમ્પ કરી ગયો, વિનામૂલ્ય કેમ્પ હા 3. હા 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 એકવાર જે ચમારડી આવ્યો તો, એકવાર પાંચવડા આવ્યો તો, એક બોટાદ આવ્યો તો, ને એકવાર હા 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 હા. એટલે હું ત્યાં રાહ જોતો હતો, સમજા. હા પણ હા. તમે વર્તાડા ને પછી મને રહી રહીને ક્રેટ આવ્યો. એક વાર ઠંડી બહુ હતી. માઇક લઈને હું હચોડો ઉપર ચડ્યો હોય સ્ટેજ ઉપર, તમે એમ કહો વર્તાણા નહીં, ગજબ કહેવાય. એ ન્યા નહીં સાહેબ, તમે આજે છોકરીએ નીકળ્યા હતા આટકોટ થી, તમે એમ કાંઈ પાછળ ગયા રસ્તામાં હતા ને. થોડા ઊભા રહીએ યાર. ના ના મારે હું તમને ફોન હતો કરવાનો હતો, પણ રસ્તામાં એમાં હું ન હું ઉભો રહું, કોઈ ફોન કરે તોય. એમને ખાલી હાથ ઊંચો કરવાનો હા હતો. બસ હાથ ઊંચો થાય ખાલી, બાકી ઉભો ન રહું ક્યાંય. એમ રસ્તામાં ઉભો રહું તો મારો પ્રોગ્રામ જ આખો ડિસ્ટર્બ થઈ જાય, સમજ્યા? સાચી વાત છે. હમણાં દ્વારકા જતો તો એક ભાઈ મને 3-4 વાર મેસેજ કર્યો. મને કે હા મારી વાડીએ ઉભા રહેજો ને શેરડી ખાતા જાજો ને. એક ભાઈ વળી હોટલ છે તો રસ્તામાં ઉભા રહી ગયા. મેં કીધું મારી રેડ કલરની કાર છે તો રસ્તામાં ઉભા રહી ક્યાંય જમતા જાવ. મેં કીધું નો થાય. મારો હા તાલીમ કેમ્પ ને આખો પ્રોગ્રામ હોય ને ઈ બખેડાઈ જાય. ના ના સાચી વાત છે એટલે સાહેબ રસ્તામાં તમારી. હાથ ઊંચો કરવાથી વિશેષ કાંઈ ન થાય, ગાડીને બ્રેક ન લાગે. હા ના ના એ તો હું આવી અને જાત ને બીજું આગળ. ટાઈમ ની અંદર મારું પંક્ચ્યુઅલ કામ હોય છે, પરફેક્શન વાળું. મને કોઈ માણસ મારી 5 મિનિટ બગાડે, ટાઈમ હા આપ્યો એનાથી, એટલે ઈ મને ન પોસાય. ના 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 એ તો બરાબર સાહેબ, તમારું આટલું બધું કામ રહ્યું અને તમે સેવાય સારી જ કરો છો, મને ખબર છે. હું કેટલો ટાઈમથી તમારો વિડીયો જોઉં છું, બરોબર છે, સરસ ઘણો સરસ. ટાઈમ તમે વિડીયો જોઉં છો સાહેબ. હાજી સારું, ચાલો કઈ અટકતું હોય તો પાછા મેસેજ કરજો. હા ના 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 કાંઈ વાંધો નહીં. હા ભલે ભલે.